હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જાસ્મીન કિચન. મહેમાન અચાનક આવી જાય અને પાઉંભાજી બનાવવી છે તો માત્ર 20 જ મિનિટમાં બની જાય એવી રેસીપી આજે હું લઈને આવી છું. ચાલો જોઈએ. એના માટે મેં ઘરમાં જે હાજર હતા એ જ શાક લીધા છે. આમાંથી તમે અમુક શાક હોય તો પણ તમે લઈ શકો છો. ડુંગળી અને ટમેટાની પેસ્ટ અને આદુ મરચાં લસણની પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે. પછી આવી રીતે તેલમાં પેસ્ટ ઉમેરી અને ટમેટાં અને ડુંગળીની જે પેસ્ટ બનાવી છે એને પણ આપણે તેલમાં ઉમેરી દઈએ. સરસ રીતે મિક્સ કરી દઈએ. પછી જરૂરિયાત મુજબ મીઠું ને હળદર ઉમેરવાની છે. અને સરસ એવો લાલ કલર આવે એના માટે મેં 1 ચમચી કાશ્મીરી મરચું લીધું છે, તે એડ કરશું. અને 2 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરવાનો છે. પછી સરસ રીતે મિક્સ કરી પછી આપણા જે સુધારેલા શાકભાજી છે એ બધા મિક્સ કરી દેવાના છે. મેં અહીંયા રીંગણ, બટાકા, ફુલેવર, વટાણા, કેપ્સિકમ, દૂધી આટલા શાક લીધા છે. તમે આમાંથી અમુક શાક ઘરે હોય તે પણ લઈ શકો છો. બધા ઝીણા ઝીણા સમારી અને આ ગ્રેવીમાં મિક્સ કરી દેવાના છે. અલગથી કોઈ પણ જાતની શાક બાફવાની ઝંઝટ કે ના ફરીવાર વઘારવાની. આ રીતે બનાવશો તો માત્ર ઓછા સમયમાં જ અને ખૂબ ઝડપથી પાઉંભાજી બનીને એકદમ ટેસ્ટી તૈયાર થઈ જશે. હવે આમાં 1 ગ્લાસ પાણી ઉમેરી અને 3-4 સીટી થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાની છે. આપણે 4 સીટી પછી જોઈએ તો સરસ રીતે આપણું શાકને બફાઈ ગયું છે અને બની ગઈ છે. હવે મેશરની મદદથી સરસ રીતે એને મેશ કરી લઈએ. જો તમારે બહાર જેવી બનાવવી હોય તો થોડુંક તેલ વધારી શકો છો. મેં અહીંયા ઓછા તેલમાં બનાવી છે. પછી ઉપરથી લીંબુ, કોથમરી અને માખણ નાખી અને ગરમા ગરમ સર્વ કરી લઈએ.